સુરત કટોદરાની સુમન શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક વીજ પોલને અડી જતા મોતને ભેટ્યો હતો. જ્યારે વિદ્યાર્થીના મોતને પગલે શાળામાં શોકનો માહોલ પણ સર્જાયો હતો. સુરત કટોદરા કોલોનીમાં આવેલી સુમન શાળા ક્રમાંક 16માં એક ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં શાળામાં પીટીના પીરિયડ દરમિયાન વીજ કરંટ લાગતા ધોરણ 9ના વિદ્યાર્થીનું મોત થયું હતું. પીરિયડ દરમિયાન છેલ્લી હરોળમાં ઉભેલા વિદ્યાર્થી અબ્દુલ રહેમાન અચાનક વીજ પોલને અડી ગયો હતો. વીજ પોલને અડતા તે ત્યાં ફસડાઈ પડતા શાળામાં દોડભાગ મચી ગઈ હતી, જેથી તાત્કાલિક શાળાના આચાર્ય અને શિક્ષકો વિદ્યાર્થીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે અબ્દુલને મૃત જાહેર કર્યો હતો. આ સમાચારથી પરિવાર અને શાળામાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઘટના બાદ પરિવારે શાળા સંચાલકોની ગંભીર બેદરકારીના આક્ષેપ પણ કર્યા છે. તેમનો સવાલ છે કે શાળાના ગ્રાઉન્ડમાં વીજ પોલમાંથી વીજ પ્રવાહ પસાર થયો હતો તો શાળા તંત્રને તેની જાણ કેમ ન હતી? કેમ સુરક્ષાના કોઈ પગલાં લેવામાં ન આવ્યા? તો વિદ્યાર્થીના મોતને લઈને હવે અનેક સવાલો ઉભા થયા છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી શાળાની બેદરકારી હતી કે વીજ વિભાગની તેની તપાસ થશે. જ્યારે એક તેજસ્વી વિદ્યાર્થીને ગુમાવવાથી સમગ્ર કટોદરા વિસ્તારમાં शोकનો माहौल જોવા મળ્યો હતો. आपका नाम? मेरा नाम मोहम्मद शफी शेख फ्रूट वाला। क्या हुई थी घटना? ये हमारे मोहल्ले का लड़का है, उमर वाले का अब्दुल रहमान सलीम शेख, 9वीं क्लास में पढ़ता है सुमन स्कूल में। हाँ, वो कुछ पीटी का पीरियड था, ऊपर टेरेस पे बोले लोग वो डेली लेके जाते हैं, तो वहाँ पर इसको करंट लगने की वजह से इसकी मौत हो गई। ऐसा पता है। ये कितने बजे घटना बनी? ये करीबन 11:15 बजे का अंदाजा है। फिर आपको कब पता है? मेरे को जैसे फ़ोन आया तुरंत ही फ़ोन आ गया था कि ऐसा हुआ है बच्चे का। हम लोग को यहाँ दौड़ कर आया तो पता चला है कि उसकी डेथ हो गई है। तो बहुत शर्मजनक बात है कि स्कूल के अंदर और भी बहुत सारे बच्चे थे, और जैसे सर बता रहे हैं कि वहाँ पर वो पीटी के लिए ऊपर ही लेके जाते हैं, तो अगर वो खुद ही बोल रहे हैं दूसरे इंटरव्यू में कि वो बच्चे को दूसरे बच्चे ने पकड़ के खींचा, वो तो ऊपर वाले की मेहरबानी है कि वो बच्चा बच गया। ये बच्चा किसी गरीब की जान स्कूल चली के गई। कुछ टीचर्स आए हैं यहाँ पे? हाँ, बहुत सारे टीचर आए हुए हैं यहाँ पर, प्रिंसिपल भी है। उसमें किसने इंटरव्यू दिया? उनके प्रिंसिपल ने दिया है। कहाँ है? जी सर, वो वहाँ पर खड़े हुए हैं। क्या नाम है? प्रिंसिपल का नाम क्या? नाम तो हमको याद नहीं, लेकिन खड़े हुए हैं यहाँ। उनके मम्मी पापा क्या काम? उनके मम्मी अभी नहीं, मम्मी तो घर पर है, पापा बॉम्बे है। उनके दादा भी यहाँ पर बैठे हुए बच्चे के। सर आपका नाम? एम मलिक, सर कई स्कूल में सुमन सोल खटोदरा। स्कूल कई जगह पर આવી? खटोदरा, खटोदरा हाउसिंग बोर्ड कॉलोनी। તમે કોણ ત્યાંના શું ઇન્ચાર્જ છો? आचार्य। અચ્છા, આ ઘટના ક્યારે બની છે? આ ઘટના તકરીબન 11:35 કલાકે 7મો પીરિયડ બદલાયો અને 8મા પીરિયડ દરમિયાન શું ઘટના બની સર ને તમે શું જોયું? ઘટના એવી, હું તો મારા કેબિનમાં હતો હા વહીવટી કામમાં, હા અને મારા પીટીના શિક્ષક બાળકોને લઈ ગયા હતા. હા પૂર પીરિયડ પૂરો થયો એટલે એ લોકોને ક્લાસમાં શિફ્ટ કરતા હતા, જી હા તો બાળકીઓ પાછળ હતી અને વિદ્યાર્થીઓ આગળ હતા. હા એ એરેન્જમેન્ટમાં તો આગળ જે હરોળમાં ચાલતા હતા એમાં આ મૃતક વિદ્યાર્થી પણ ચાલતો અને એણે અચાનક આ પ્રકારે થાંભલું પકડ્યું. કઈ સીસીટીવી છે ત્યાં? ના, એવું નથી. આપણા ઉપર ટેરેસ પર આ કેટલી ગંભીર ઘટના કહેવાય બીજા બચ્ચાઓ માટે? તમે જાણીએ છીએ, અમે પોતે પણ શું એના ઉપર શું કાર્યવાહી કરશો હવે? કાર્યવાહી તો હવે આકસ્મિક ઘટના હતી અને અમે વિદ્યાર્થીઓની તકેદારી પૂરેપૂરી રાખી. અમારા જ બાળકો છે.